અને 2 રન આસાનીથી મેળવી લીધા છે આકાશે. સારી એવી બોલિંગ સુનિલ ઉગરેજિયા એમની. ઓવરનો ત્રીજો બોલ. સુપર બોલ અને જોરદાર અપીલ, પણ અમ્પાયરનો નિર્ણય શું આવે છે આપણે રાહ જોશું. અમ્પાયર દિનેશ અને સચિન બંને મળીને ડિસિઝન આપશે અને એમનું ડિસિઝન થઈ ગયું છે નોટ આઉટ. સારા એવા એક્સપિરિયન્સ અમ્પાયર છે જે બહુ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે દિનેશભાઈ, એટલે એમના ઉપર કોઈ પ્રેશર નથી. અને ફિલ્ડરોને પણ વિનંતી છે કે કોઈ આર્ગ્યુ કરવાનું નથી, તમે અપીલ કરી શકો છો, પણ અમ્પાયરે એમનો નિર્ણય આપી દીધા પછી કોઈ આર્ગ્યુમેન્ટ કરવાનું નથી. 3 બોલમાં ફક્ત 3 રન આપેલા છે સુનિલ એમને અને સારી બોલિંગ કરી રહ્યા છે. ઓવરનો ચોથો બોલ ફૂલ ટોસ બોલ સારી રીતે ફ્લિક કરી દીધો છે મિડ વિકેટ તરફ અને બોલ ગયો છે 4 રન માટે. પહેલી બાઉન્ડ્રી આકાશ અને તારદેવની. ઇનિંગની પહેલી બાઉન્ડ્રી આવી ગઈ છે. બોલ હવામાં, જોઈએ ફિલ્ડર શું કરે છે. ફિલ્ડર બોલ નીચે અને કેચ ડ્રોપ કરી દીધી છે આકાશની. રનઆઉટનો ચાન્સ અને ડાયરેક્ટ હિટ મારી દીધો સુનિલે અને રનઆઉટ કરી દીધો છે વિશાલને. અમ્પાયરે દિનેશે આઉટ આપી દીધા છે. સ્ટ્રાઇક ઉપર હવે નવા બેટ્સમેન આવી ગયા છે. નોન સ્ટ્રાઇક ઉપર અજય રાફોકિયા, લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ, ઇનફોર્મ બેટ્સમેન. સ્ટ્રાઇક ઉપર છે આકાશ. ઓવરનો આખરી બોલ, શોર્ટ બોલ હવામાં અને બીજા બોલમાં બીજી વિકેટ. તારદેવને બેકફૂટ ઉપર ધકેલી દીધું છે વાકોડા ટીમના બોલરે અને 2 બોલમાં 2 વિકેટ લઈ લીધી છે. 1 વિકેટ રનઆઉટના રૂપમાં અને 1 વિકેટ એ જ વાગીને એક સિમ્પલ કેચ પકડી લીધી કૈલાશ વિકેટ કીપર એમણે અને તારદેવને ડબલ ઝટકો એક જ ઓવરમાં. 2 બોલમાં બંને ઓપનર પેવિલિયન ભેગા.
શરૂઆત સુનિલ તરફથી 1 ઓવરમાં 8 રન અને 2 મહત્વપૂર્ણ વિકેટ, જેમાં એક વિકેટ હતો રનઆઉટના રૂપમાં ને બોલ ડાયરેક્ટ હિટ કર્યો અને રનઆઉટના રૂપમાં વિકેટ ગઈ, અને બીજા જ બોલમાં આકાશના રૂપમાં મહત્વપૂર્ણ વિકેટની પ્રાપ્તિ કરી. અને હવે બંને નવા બેટ્સમેન આવી ગયા છે ક્રીઝ ઉપર, અજય રાફોકિયા અને કિરણ રાફોકિયા. સ્ટ્રાઇક ઉપર અજય, સારો બોલ, યોર્કર લેન્થ, વાઇડ યોર્કર નો પ્રયોગ કરી રહ્યા છે બોલર. એના સાથે સ્કોર વધીને થઈ ગયો છે 9 રન. અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે કિરણ રાફોકિયા. ઓવરનો બીજો બોલ, સુંદર શોટ લોંગ ઓન તરફ અને સારી ફિલ્ડિંગ, પણ એટલા જ ચપ્પલ રનર અજય અને કિરણ બંને મળીને 2 રન આસાનીથી પૂરા કરી લીધા. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. કિરણ રિવર્સ મારવાની કોશિશ, પણ બેટ અને બોલનો કોઈ સંપર્ક નથી અને ફક્ત 1 રન. એના સાથે સ્ટ્રાઇક ઉપર આવી જશે હવે અજય. શોર્ટ બોલ, એ જ લાગ્યો તો એમ લાગે છે, કારણ કે બોલરના જે રિએક્શન છે એનાથી ખબર પડે છે કે બેટ ઉપર બોલ એ જ લાગીને ગયો હતો. અને જોઈએ હવે આ કેચ કેટલી મોંઘી પડે છે વાકોલા ટીમને. લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ અજય રાફોકિયા. શોર્ટ બોલ, બોલ ગયો છે લોંગ ઓન તરફ અને ફિલ્ડરે બોલ નથી પકડ્યો, પણ બોલને ફિલ્ડરને પકડી લીધા. વાકોલા ટીમનું લક એમના ફેવરમાં, કારણ કે ફિલ્ડરે કોઈ કોશિશ કરી નથી, પણ બોલ પોતે જઈને એમના પગમાં અથડાઈને રૂકી ગયો. સ્ટ્રાઇક ઉપર અજય, સારી એવી બોલિંગ કરી રહ્યા છે વીર. સુંદર બોલિંગ નાખી છે અત્યાર સુધીમાં. અને ઓવરની સમાપ્તિ સાથે ફક્ત 7 રન આપ્યા. સારી બોલિંગ અને સ્કોર થયો છે 15 રન 2 ઓવરમાં. જેવી શરૂઆતની અપેક્ષા હતી તારદેવ ટીમ પાસેથી, એવી શરૂઆત નથી મળી એમને. અને હવે ઇનિંગના લાસ્ટ 2 ઓવર હશે, એમાં અજય અને કિરણ શું કરે છે એ જોવાનું રહેશે. ઇનિંગનો ત્રીજો ઓવર લઈને આવી ગયા છે શશી, લેફ્ટ આર્મ સ્લોર 1 ના માહિર. અને હવે ઇનિંગના 2 ઓવર બાકી છે. જોઈએ અજય અને કિરણ એમની ટીમને ક્યાં સુધી પહોંચાડે છે. સ્કોર થયો છે 15 રન 2 ઓવર.
લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ, ઓવરનો પહેલો બોલ. અને જોરથી મારવાની કોશિશ, પણ બોલ અને બેટનો કોઈ સંપર્ક નથી. ડોટ બોલ, ગોલ્ડ ડસ્ટ ના રૂપમાં. જોરદાર શોટ માર્યો છે, બોલ હવામાં, બોલ ગયો છે બાઉન્ડ્રી બહાર, 6 રન માટે. પતરા તોડ શોટ, સુંદર એવી બેટિંગ અજય રાફુકિયાની. કેમેરામેનના માથા ઉપર બોલ. એક ડોટ બોલ પછી સારો એક શોટ માર્યો લોંગ ઓફ તરફ, લોંગ ઓફના માથા ઉપરથી 6 રન માટે પેવેલિયન તરફ. અને મેચ બોલ ભાઈ ગટરમાં ગયો છે, સુકાવતા સુકાવતા 2 દિવસ લાગશે. અને હવે સ્કોર થઈ ગયો છે 21 રન 2 બોલમાં 6 રન ફટકાર્યા છે. અજય ફોર્મમાં આવી ગયા છે. હવે હજી એક સુંદર શોટ લોંગ ઓફ તરફ, 2 રનનો ચાન્સ, મિસ ફિલ્ડિંગ થઈ ગઈ. અને કિરણ પણ એ જ ચાહે છે કે જેટલા સ્ટ્રાઇક ઉપર અજય રહેશે ટીમનો સ્કોર એટલો જ આગળ વધશે, કારણ કે અજય એક હાર્ડ હિટર બેટ્સમેન છે. આઉટસાઇડ વાઇડ બોલ, સારો બોલ. અને ડોટ બોલ, ખૂબ સુંદર બોલિંગ શશી ઉગરેજિયાની. એના સાથે એવી સુંદર બોલિંગ નાખીને મહત્વપૂર્ણ વિકેટની પ્રાપ્તિ કરી લીધી છે અજય રાફુકિયાના રૂપમાં. કમબેક કરી દીધું છે શશી ઉગરેજિયાએ 1 6 લાગ્યા પછી. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નવા તાબડતોબ બેટ્સમેન ગૌતમ. અને પહેલા જ બોલમાં બોલ હવામાં અને સુંદર એવી કેચ, મહત્વપૂર્ણ કેચ પકડી લીધી છે જર્સી નંબર 45 દીપેશ. પહેલા જ બોલમાં મોટો શોટ રમવાની કોશિશ ગૌતમની અને મહત્વપૂર્ણ કેચ પકડીને કમસે કમ ટીમનો સ્કોર 10 રન બચાવી દીધો છે દીપેશે. કારણ કે ગૌતમ એક ધાકડ બેટ્સમેન છે, લાંબા હિટ મારે છે અને એમનો કેચ પકડીને પૂરી તરહથી બેકફૂટ ઉપર ધકેલી દીધા છે તારદેવ ટીમના બેટ્સમેનોને. સેકન્ડ એટેમ્પમાં કેચ પકડી ત્રણ ઓવર અને 23 રન, 4 વિકેટ.
ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે અને લાસ્ટ ઓવરમાં હવે તારદેવ ટીમના બેટ્સમેન પોતાના સ્કોરને ક્યાં સુધી પહોંચાડે છે એ જોવાનું રહેશે. તારદેવ ટીમમાં આજે 1 થી 2 બેટ્સમેન બેટ્સમેનની શોર્ટેજ લાગે છે. જેમ કે પ્રવીણભાઈ દેખાતા નથી, કૈલાશભાઈ દેખાતા નથી. સ્ટ્રાઇક ઉપર છે કિરણ રાફોકિયા. ઇનિંગનો લાસ્ટ ઓવર, પહેલો બોલ, લોંગ રનઅપ અને રિવર્સ મારવાની કોશિશ, રનઆઉટનો ચાન્સ અને અમ્પાયરનો નિર્ણય આઉટ. લાસ્ટ ઓવરના પહેલા જ બોલમાં રિવર્સ મારવાની કોશિશ, પણ બેટ અને બોલનો કોઈ સંપર્ક ન થતા વિકેટના ઉપર વિકેટ ગુમાવી રહ્યા છે તારદેવ ટીમના બેટ્સમેનો. અને મોટી અને મહત્વપૂર્ણ મેચમાં ઇનિંગના 5 બોલ બાકી ફક્ત. અને હવે જોઈએ તારદેવ ટીમ શું કરે છે 5 બોલમાં, છેવટના 5 બોલ. હાઈ સ્કોરિંગ થવાનું અનુમાન હતો, પણ વાકોલા ટીમે એક પછી એક વિકેટ લઈને તારદેવ ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધા છે અને સ્કોર દબાવી દીધો છે. લોંગ રનઅપ, જોરદાર શોટ, બોલ હવામાં, બોલ જાય છે બાઉન્ડ્રી પાસે અને સુંદર એવો શોટ 6 રન માટે. પહેલા જ બોલમાં સિક્સર. જર્સી નંબર 7 આરુષ, સુંદર બેટિંગ. પહેલા જ બોલમાં બોલને પહોંચાડી દીધો બાઉન્ડ્રીના બહાર 6 રન માટે. કટ કરવાની કોશિશ, બોલ હવામાં અને આરુષ એક સારો શોટ રમ્યા પછી એક લૂઝ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી. સારો બોલ મળ્યો તેમને કટ કરવા માટે, પણ એમને ફક્ત બેટ સાથે બોલનો સંપર્ક ટચ કર્યો અને આસાન કેચ પકડી લીધી પોઈન્ટ કવર તરફ અને પોતાનો વિકેટ ગુમાવી દીધો આરુષે. અને હવે નવા બેટ્સમેન આવી ગયા છે રાહુલ. સચિનભાઈ ચેખલિયા, એમનું આગમન, એમના માટે તાળી વાગી રહી છે. 3 બોલમાં 2 વિકેટ અને 1 સિક્સ લાગેલો છે. એના સાથે વાઇડ બોલ. ઓવરનો ચોથો બોલ, હજી 1 વાઇડ. 2 બોલ સારા નાખ્યા તેના પછી હવે 2 વાઇડ નાખી દીધા છે. લાસ્ટ ઓવર છે, બોલર પણ પ્રેશરમાં છે.
એક કટ શોટ અને એક રનની પ્રાપ્તિ અને અમારા વડીલ અમારા વિક્રોલી ગામના અધ્યક્ષ ગોવિંદભાઈ રાફુકિયા એમના તરફથી એક ભાઈ માટે ઇનામ આવી ગયું છે. એ ભાઈ કોણ છે ખબર નથી મને. મારા માટે વાહ ભાઈ વાહ, આવો પ્રેમ છે અમારા ગોવિંદ કાકાનો અમારા માટે. અને મારા માટે કોમેન્ટ્રી માટે, ક્રિકેટ માટે તો બધા ઇનામ આપે છે પણ આ કોમેન્ટ્રી માટે મારા માટે આઈસ્ક્રીમ માટે પૈસા મોકલાવે છે. વ્હાઇટનો ઇશારો છે એના સાથે અમ્પાયરનો. 100 રૂપીસ, 101નું ઇનામ મારા માટે. ધન્યવાદ. તાળી વાગવી પડે ભાઈ ગોવિંદભાઈ માટે, મારા માટે નથી વગાડવી. એ બેઠા બેઠા યુટ્યુબ લાઈવ જોઈ રહ્યા છે અને ત્યાંથી મારા માટે ઇનામ મોકલાયું છે. ધન્યવાદ ગોવિંદ કાકા. એના સાથે સ્કોર થઈ ગયો છે 33 રન. અત્યાર સુધીમાં 3 વાઇડ, 4 બોલમાં 10 રન આપી દીધા છે દીપેશ એમણે. અને આવા જ બધા ક્રિકેટ પ્રેમી ઘરે બેઠા બેઠા પણ દિનેશભાઈ મેચ જલ્દી સ્ટાર્ટ કરાવવાની છે, આટલું બધું લેટ ન થવું જોઈએ. Run 37.
દિનેશભાઈ ફિલ્ડિંગ લગાવવાની છે. મેચ ઘણી બાકી છે. આ મેચ ઓલરેડી બહુ સ્લો ચાલી છે અત્યાર સુધી. દાદરવાડી ટીમના કેપ્ટન અને વિરાર ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવવાનું છે ટોસ માટે. જલ્દથી જલ્દ આવી જવાનું છે મનસુખભાઈ. ટોસ માટે બોલાવી લેવાના છે વિરાર ટીમ અને દાદર ટીમના કેપ્ટન. 37 રન છે જીતવા માટે વાકોડા ટીમના બેટ્સમેનોને. અને જોઈએ હવે, લો સ્કોરિંગ મેચ છે પણ જેટલી મજા લો સ્કોરિંગ મેચમાં આવે એટલી હાઈ સ્કોરિંગમાં પણ નથી આવતી. કોઈ કોઈ દિવસ એવો હોય છે. અને વિકેટ ઉપર મહત્વપૂર્ણ નજર હશે. શશી, સુનિલ, કૈલાશ એવા સારા બેટ્સમેનો છે વાકોડા પાસે. અને તારદેવ પાસે પણ સારા બોલર અજય, કિરણ એવા એક્સપિરિયન્સ બોલર છે. જોઈએ કેવી રીતે આ મેચ આગળ વધે છે. 37 રન વિન છે. સ્ટ્રાઇક ઉપર જે હંમેશા બેટ્સમેન રહે છે વાકોડા ટીમ તરફથી શશી, લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ. અને એમના સામે બોલર છે અજય, એ પણ લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ. મેન ઓફ ધ મેચ વર્સેસ મેન ઓફ ધ મેચ. જોઈએ હવે આ મેચમાં શું કરે છે. 37 ઓવરનો પહેલો બોલ, રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. સ્ટ્રાઇક ઉપર શશી ઉગરેજિયા, બોલર અજય રાફોકિયા. પાવર પ્લેનો પહેલો બોલ અને કટ કર્યો છે ને બોલ માથા ઉપરથી. 4 રન માટે. થોડી હાઈટ નાની રહી ગઈ ફિલ્ડરની અને બોલ એમના માથાના ઉપરથી પોઈન્ટ તરફ 4 રનની પ્રાપ્તિ. અને દર્શકોનો અહીંયા અવાજ આવી રહ્યો છે કે વાકોલા ટીમનો લક એમના ફેવરમાં છે. અને શશીએ પોતાની ટીમની ધાકડ શરૂઆત કરી દીધી છે. પહેલા જ બોલમાં બાઉન્ડ્રી ફટકારીને. ઓવરનો બીજો બોલ, હવામાં બોલ, જોરદાર શોટ. 6 રન માટે શશી ઉગરેજિયા ઓન ફાયર. શશી ઉગરેજિયા લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ. ઇનફોર્મ બેટ્સમેન. પહેલો બોલ કટ કરીને સ્ક્વેર બાઉન્ડ્રી તરફ 4 રન માટે અને બીજો બોલ પુલ કરી દીધો લોંગ ઓન તરફ 6 રન માટે. ઓવરનો ત્રીજો બોલ, સ્ટ્રાઇક ઉપર છે શશી ઉગરેજિયા. જોરદાર, શાનદાર, ધમાકેદાર શશી ઉગરેજિયા. બોલ વાકોલા પહોંચાડી દીધો છે ભાઈ. વિરાટ ટુ વાકોલા. શશી ઉગરેજિયા એક જ ઓવરમાં મેચ ખતમ કરવાની તૈયારીમાં. ત્રણ બોલમાં 16 રન. હેટ્રિક 6 નો ચાન્સ. અને સુંદર એવી બોલિંગ, યોર્કર લેન્થ. અને અજય શશીને નોન સ્ટ્રાઇક ઉપર લાવી દીધા છે. પણ હજી
અજયને શ્વાસ લેવાનો ચાન્સ નહીં મળે, કારણ કે એમના સામે આવી ગયા છે પાછા બીજા એક જાનામાના બેટ્સમેન સુનિલ. સુનિલ પણ ફોર્મમાં છે અને એ પણ સારા હિટ લગાવે છે. પુલ કરવાની કોશિશ, રનઆઉટનો ચાન્સ, સારી ફિલ્ડિંગ અને બોલ આવવાના પહેલા જ બંને સ્ટમ્પ ગ્રાઉન્ડ ઉપર. એક જ ઓવરમાં 18 રન અત્યાર સુધી મારી દીધા છે. હજી લાસ્ટ બોલ બાકી છે. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે શશી. લાસ્ટ બોલ. દાદરવાડી ટીમના કેપ્ટન અને વિરાટ ટીમના કેપ્ટન ટોસ. જલ્દથી જલ્દ ભાઈ ટોસ ઉડાવો તો આપણે નેક્સ્ટ મેચ જલ્દી સ્ટાર્ટ કરવાની છે. સુંદર શોટ કવર ઉપરથી 4 રન માટે. એક ઓવરમાં 22 રન, 22. એક ઓવરમાં 22 રન ફટકારી દીધા છે અને હવે 3 ઓવરમાં ફક્ત 15 રનની જરૂરત. નવા બોલર આવી ગયા છે કિરણ. વિરાટ ટીમના કેપ્ટન જલ્દી આવો ભાઈ ટોસ માટે. વિરાટ ટીમના કેપ્ટન. પહેલા ઓવરમાં 22 રન. બીજા ઓવરની શરૂઆત. સ્ટ્રાઇક ઉપર સુનિલ. ફૂલ ટોસ બોલ, પહેલો જ બોલ બાઉન્ડ્રી તરફ અને સારી ફિલ્ડિંગ લોંગ ઓન થી. ફક્ત 2 રનની સારી ફિલ્ડિંગ. આદિત્ય જર્સી નંબર 22 એમની સારી ફિલ્ડિંગ. જર્સી નંબર 05 રમેશ એમની મિસ ફિલ્ડિંગ. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ઇનફોર્મ બેટ્સમેન શશી. બોલ હવામાં ફાઇન લેગ તરફ ગયો છે બોલ અને આસાનીથી 4 રનની પ્રાપ્તિ કરી લીધી છે. સ્કોર થયો છે 31 રન અને હવે ફક્ત એક 6ની જરૂરત. જોઈએ હવે શશી વિનિંગ હિટ લગાડીને
પોતાની ટીમને જીત અપાવે છે કે નહીં. અને હા, શશીએ ટ્રાય કરી રહ્યો છે, બોલ હવામાં છે અને ડ્રોપ કેચ. સાચી જ વાત છે કે આજે વાકોરા ટીમ સાથે લક ફેવર કરી રહ્યું છે, નહીતર આટલી આસાન કેચ તારદેવ ટીમના ફિલ્ડર મૂકે એવા નથી. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે સુનિલ. કવર ઉપરથી રમવાની કોશિશ. વન સાઈડ મેચ કરી દીધી છે પહેલા વાકોલા ટીમના બોલરે અને પછી હવે સુનિલ અને શશીએ. આસાન શોટ સુનિલ તરફથી. અને હજી એક રનની જરૂર છે. એક રનની જરૂરત અને સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે શશી ઉગરેજીયા. ભાઈ ટોસ થયો. આસાન જીત. અને હવે દાદર વર્સેસ વિરાર એમની ટોચ. ટોસ જીતી ગયા છે વિરાર ટીમના કેપ્ટન અને જલ્દથી જલ્દ તમારો નિર્ણય આપવાનો છે. શશીભાઈ ઉગરેજા લગાતાર સેકન્ડ મેચમાં મેન ઓફ ધ મેચ. સ્ટેજ પાસે આવી જવાનું છું ભાઈ. શશીભાઈ ઉગરેજા મેન ઓફ ધ મેચ. અને અમારા બિપિનભાઈ ધાકડ બેટ્સમેન એમનું આગમન ગ્રાઉન્ડ ઉપર. તાળીઓથી એમનું સ્વાગત. શશીભાઈ સ્ટેજ પાસે આવી જવાનું છે. દિનેશભાઈ શશીભાઈને મેન ઓફ ધ મેચ અને તારદેવ ટીમના કેપ્ટનને સ્ટેજ પાસે આવવાનું છે. તમારું સન્માન ચિહ્ન તમારે લેવાનું છે. ખૂબ સરસ. અને હવે જે આ નેક્સ્ટ મેચ હશે દાદર વર્સેસ વિરાર ટીમ. શશીભાઈ માટે જોરદાર તાળી વાગવી પડે ભાઈ. ખૂબ સુંદર બેટિંગ. અને હવે આજે નેક્સ્ટ મેચ છે દાદર વર્સેસ વિરાર. એમાં વિરાટ ટીમે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો છે અને આ મેચનું આંખો દેખા હાલ આપણને